હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણે સંસ્કૃતમાં યુનિટ 13 પાર્ટ 1 જોઈ ચૂક્યા છે, જેમાં ટાઇટલ છે અનપરાધા અત્ર ભવતી. આપ મહાશય નિરપરાધ છો, જે રામાયણ કથાનક ઉપર આધારિત છે એવું ભાસે પ્રતિમા નાટકમ નામનું નાટક રચ્યું છે. એમાંનો એક અંશ આપણે જોઈ રહ્યા છે, જેમાં સ્ટોરી મુજબ આપણે એટલું જોયું હતું કે ભરતને સુમંત્ર દ્વારા અજાણતા સમાચાર મળી જાય છે કે રામના પત્ની સીતાનું અપહરણ થયું છે. આ સાંભળીને ભરત અતિશય દુઃખી થાય છે અને આની પાછળ પોતાની માતા કૈકેયીને જવાબદાર માને છે. તો આવી રીતે એ કૈકેયીને મળવા માગે છે. તો ભરત, સુમંત્ર અને અંતઃપુર એટલે કે રાણી નિવાસની દાસી વિજયા, એ ત્રણેય અંતઃપુરમાં રાણી નિવાસમાં પહોંચે છે, જ્યાં એ કૈકેયીને મળવા જાય છે. આટલે સુધી આપણે સ્ટોરી જોઈ ચૂક્યા છે. હવે આગળ વધીએ છીએ તો પેજ નંબર 55 ઉપર તતઃ સર્વે ચતુશાલમ પ્રવિશંતિ બ્રેકેટમાં આટલે સુધી આપણે જોયું હતું કે પછી બધા જ અંતઃપુરમાં પ્રવેશે છે. અંતઃપુર એટલે રાણીઓનો નિવાસ. ત્યાં પહોંચ્યા છે. હવે કૈકેયી અને ભરત વચ્ચેનો જે સંવાદ થાય છે એ આપણે જોવાનું છે. ધ્યાનમાં રાખજો કે ભરત સીતાના અપહરણ પાછળ કૈકેયીને જવાબદાર ગણે છે. ડાયરેક્ટલી અપહરણ પાછળ એટલે શું કે કૈકેયીના કહેવાથી રામ અને સીતાનો વનવાસ થયો હતો. જો વનવાસ જ ના થયો હોત તો સીતાનું અપહરણ થયું હોત નહીં. આ રીતે એ કૈકેયીને જવાબદાર માને છે. અને અત્યારે કૈકેયી પોતાની માતા તરફ જે ગુસ્સો પ્રદર્શિત કરે છે તેવો સંવાદ આપણે જોવાનો છે. કૈકેયી જાત વિજયા મંત્રયતે રામસ્ય સકાશાત સુમંત્ર આગત ઇતિ. જાત એટલે પુત્ર. કૈકેયી પોતાના પુત્ર ભરતને કહે છે કે પુત્ર વિજયા દાસીનું નામ છે. વિજયા મંત્રયતે એટલે કહે છે કે વિજયા કહે છે કે રામસ્ય સકાશાત સુમંત્ર આગત ઇતિ. રામ પાસેથી સુમંત્ર આવ્યા છે એમ વિજયાએ કહ્યું. મતલબ કે વિજયા જણાવે છે કે રામ પાસે જે સમાચાર લેવા સુમંત્ર ગયા હતા એ પાછા આવી ગયા છે. મંત્રયતે એટલે કહે છે. અને સકાશાત પાસેથી, રામ પાસેથી રામની જાણકારી લેવા માટે સુમંત્ર ગયા હતા, તો એ હવે પાછા ફર્યા છે એવું વિજયા કહે છે. ભરત કહે છે અતઃ પરમ પ્રિયમ નિવેદયામિ શ્રૂયતામ. એનાથી પણ વધુ પ્રિય સમાચાર છે, સાંભળો. અતઃ એનાથી પરમ એટલે કે વધુ, એનાથી પણ વધુ પ્રિય નિવેદયામિ નિવેદન કરું એવા. મતલબ કે તમે જે સાંભળ્યું કે રામ પાસેથી સુમંત્ર પાછા આવ્યા છે, તો એનાથી પણ વધુ પ્રિય લાગે એવા સમાચાર મારી પાસે છે. શ્રૂયતામ સાંભળો. યહ સ્વરાજ્યમ પરિત્યજ્ય ત્વન્નિયોગાદ વનમ ગતઃ તસ્ય ભાર્યા રતા સીતા પર્યાપ્તસ્થે મનોરથઃ. યહ સ્વરાજ્યમ જેણે પોતાનું રાજ્ય પરિત્યજ્યતે ત્યજીને ત્વન્નિયોગાદ તમારી આજ્ઞાથી વનમ ગતઃ વનમાં ગયા. જે પોતાનું રાજ્ય ત્યજીને તમારી આજ્ઞાથી વનમાં ગયા. તસ્ય તેમની ભાર્યા પત્ની રતા અપહરણ થયું છે. સીતા તેમની પત્ની સીતાનું અપહરણ થયું છે. પર્યાપ્તસ્થે મનોરથ એટલે અંદરની ઈચ્છા. મનોરથ પર્યાપ્તસ્થે પૂર્ણ થયો. તમારો મનોરથ પૂર્ણ થયો ને, આવું ભરત કૈકેયીને કહે છે કે જે પોતાનું રાજ્ય ત્યજીને
તમારી આજ્ઞાથી વનમાં ગયા છે, એમની પત્ની સીતાનું અપહરણ થયું છે. તમારો મનોરથ પૂર્ણ થયો ને, એટલે કે તમે આવું જ વિચાર્યું હતું ને, હવે તો તમે વધારે ખુશ થશો આવું જાણીને. ભરત ગુસ્સામાં એમની માતાને આવું કહે છે. સ્વરાજ્યમ એટલે પોતાનું રાજ્ય, પરિત્યજ્ય એટલે કે ત્યજીને, ત્વન્ની યોગાદ તમારી આજ્ઞાથી, વનમ ગતઃ વનમાં ગયા, તસ્ય તેમની ભાર્યા, ભાર્યા એટલે પત્ની, રતા અપહરણ થયું, પર્યાપ્તસ્તે પૂર્ણ થયો, મનોરથ, મનોરથ શું તમારો મનોરથ પૂર્ણ થયો ને, એટલે આવું એમને ટોનમાં સંભળાવે છે કે તમારી આજ્ઞાથી રાજા રામ એ વનમાં ગયા હતા, તેમની પત્નીનું અપહરણ થયું, તો હવે તો તમારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. કૈકેયી હે આશ્ચર્ય સાથે કે હે શું આવી વાત છે, એટલે કૈકેયીને આશ્ચર્ય થયું. ભરત હંતબોહો સત્વયુક્તાનામ ઇક્ષ્વાકુણામ મનસ્વીનામ વધુ પ્રદર્શનમ પ્રાપ્તમ પ્રાપ્યાત્ર ભવતીમ વધુમ. એટલે કૈકેયીને આશ્ચર્ય થયું તો ભરત શું કહે છે, સત્વયુક્તાનામ મિક્ષ્વાકુણામ મનસ્વીનામ, સત્વયુક્તાનામ પરાક્રમીઓનામ, ઇક્ષ્વાનામ કુણામ ઇક્ષ્વાકુ વંશના, મનસ્વીનામ સ્વમાની લોકોનું, વધુ પ્રદર્શનમ વધુનું અપહરણ, વધુ એટલે વહુ, વહુનું અપહરણ થયું, પ્રાપ્તમ પ્રાપ્યાત્ર ભવતીમ વધુમ, પ્રાપ્તમ પ્રાપ્ત કરીને, પ્રાપ્યાત્ર આપને પ્રાપ્ત કરીને, ભવતીમ વધુ કુળવધુ તરીકે, વધુ એટલે વહુ, કુળવધુ તરીકે આપને પ્રાપ્ત કરીને, પરાક્રમીઓના ઇક્ષ્વાકુ વંશના સ્વમાનીઓનું વધુનું અપહરણ થયું છે. જરા સમજીને આપણે આગળ વધીએ કે બે વધુઓની વાત કરવામાં આવી છે કે આપ જેવી વધુને પ્રાપ્ત કરીને, આપ જેવી એટલે કૈકેયીને કહેવામાં આવ્યું છે કે તમે પણ ઇક્ષ્વાકુ વંશના પુત્ર વધુ છો. ઇક્ષ્વાકુ વંશ એટલે રઘુ રાજાનો વંશ, તો અને એમાં જ રાજા રામ ને ભરત બધા એ વંશના છે, એટલા માટે કહે છે કે ઇક્ષ્વાકુ વંશ એ પહેલાં તો કેવો છે કે સ્વમાનીઓનો વંશ છે અને પરાક્રમીઓનો વંશ છે. એટલે ઇક્ષ્વાકુ વંશની બે વિશેષતા બતાવી કે જેમાં દરેક સ્વમાની રાજાઓ રહેલા છે અને દરેક પરાક્રમી રાજા છે. હવે એમાં આપ જેવી પુત્ર વધુ એટલે કે કૈકેયીને આપ જેવી પુત્ર વધુના આવવાથી વધુનું અપહરણ થયું છે. હવે અપહરણ કોનું થયું? સીતાનું. તમારા જેવી એક વધુના આગમનથી બીજી વધુનું અપહરણ થયું છે. સત્વયુક્તાનામ પરાક્રમીઓ, ઇક્ષ્વાકુણામ એટલે કે ઇક્ષ્વાકુ વંશ, મનસ્વીનામ સ્વમાનીઓ, વધુ પ્રદર્શનમ વધુ એટલે કે વહુ, વહુનું અપહરણ થયું. પ્રાપ્તમ પ્રાપ્ત કરીને, પ્રાપ્યાત્ર ભવતીમ આપને પ્રાપ્ત કરીને,
વધુમ એટલે કે કુળવધુ તરીકે. તો કૈકેયીને જ્યારે સરપ્રાઇઝિંગ લાગે છે કે શું વાત છે, સીતાનું અપહરણ થયું, ત્યારે ભરત રિસ્પોન્સમાં શું કહે છે કે પરાક્રમીઓનો વંશ એટલે કે ઇક્ષ્વાકુ વંશમાં જેમાં પરાક્રમીઓ અને સ્વમાનીઓ રહે છે તેમની વધુનું અપહરણ થયું આપ જેવી પુત્ર વધુના કારણે. હવે આ સાંભળીને કૈકેયી શું કહે છે, આત્મગતમ મનમાં, કૈકેયી મનમાં કહે છે ભવતું ઇદાનીમ કાલહ કથયિતુમ, હવે કહેવાનો સમય આવી ગયો છે. કાલમ એટલે સમય, કથયિતુમ કહેવાનો, આવું કૈકેયી મનમાં કહે છે કે હવે તો કહેવું જ પડશે. પ્રકાશમ મોટેથી કહે છે જાત ત્વમ ન જાનસી મહારાજસ્ય શાપમ, જાત એટલે દીકરો, પુત્ર, પુત્ર તું મહારાજનો શાપ જાણતો નથી. એટલે આવું જ્યારે થયું છે સીતાનું અપહરણ, ત્યારે ભરત પોતાની માતાને જવાબદાર માને છે અને ગુસ્સો કરે છે. ત્યારે હવે પોતાની માતા કૈકેયી ભરતને શું કહે છે કે હવે તો મારે કહી જ દેવું પડશે, હવે સમય આવી ગયો છે. અને એ ભરતને કહે છે કે પુત્ર તને મહારાજના શાપની ખબર નથી. કાલહ સમય, કથયિતુમ કહેવાનો સમય આવી ગયો છે. આત્મગતમ એટલે મનમાં બોલે છે અને પ્રકાશમ એટલે મોટેથી બોલે છે. તો ભરત કહે છે શપ્તો મહારાજ, મહારાજને શ્રાપ, જે વિશે ભરતને કોઈ જ ખબર નથી. એટલે એમને પણ નવાઈ લાગે છે કે કયા મહારાજના શાપની વાત કરો છો. કૈકેયી કહે છે સુમંત્ર આચક્ષ્વ વિસ્તરેણ, હવે કૈકેયી સુમંત્રને કહે છે કે સુમંત્ર વિસ્તારથી અમને જણાવો, એટલે કે તમે જ જણાવો ભરતને. તો સુમંત્ર આ વાતથી જાણકાર છે. આચક્ષ્વ એટલે કહો. કહો અથવા જણાવો. હવે સુમંત્ર કહે છે જે વાત છે મહારાજને શાપ એમની વાત છે એ, એટલે મહારાજ એટલે કોણ અહીંયા, દશરથ રાજા. તો દશરથ રાજાના જે શાપની વાત છે જે કૈકેયી કહેવા માગે છે એ કૈકેયી સુમંત્રને કહે છે કે સુમંત્ર તમે આ મહારાજવાળા શાપની વાત વિસ્તારથી જણાવો. તો સુમંત્ર કહે છે શ્રૂયતામ સાંભળો, પૂરા મૃગયામ ગતેન મહારાજેન કિસ્મિંશ્ચિત સરસી કલશમ પૂરય માણો વનગજ શંકયા શબ્દવેધિના શરેણ મહર્ષેઃ ચક્ષુર્ભૂતો મુનિતનયો હિંસિતઃ. સુમંત્ર કહે છે કે પૂરા એટલે કે પૂર્વે બહુ સમય પહેલાંની વાત છે. મૃગયા શિકાર કરવા ગયેલા મહારાજે કસ્મિંશ્ચિત સરસી કોઈક સરોવરમાં કલશમ પૂરયમાણો કળશ ભરતા, કળશ એટલે ઘડો, પાણી પીવાનો કળશ ભરતા, વનગજ શંકયા વનના હાથીની શંકાથી, શબ્દવેધીના, શબ્દવેધી શરેણ એટલે કે બાણ, શબ્દવેધી બાણ વડે, મહર્ષેઃ મહર્ષિના, ચક્ષુર્ભૂતો નેત્રો રૂપ, મુનિતનયો મુનિના પુત્રની, હિંસિતઃ હિંસા કરી હતી. સુમંત્ર કહે છે કે ઘણા સમય પહેલાં મહારાજ દશરથ શિકાર કરવા ગયા હતા અને કોઈક સરોવરમાં એ પાણીનો કળશ ભરતા હતા. એ સમયે એમને એવો અવાજ આવ્યો કે જાણે કોઈ વનનો હાથી આવ્યો છે અને એમનાથી એમને ડર હતો અથવા તો એનો શિકાર પોતે ના થઈ જાય. એ કારણસર દશરથ રાજાએ હાથી છે એવું માનીને, માત્ર અવાજ આવ્યો છે એવું માનીને શબ્દવેધી બાણ ચલાવ્યો. શબ્દવેધી બાણ એટલે જે દિશામાં આપણે મોકલવા માગીએ અવાજ જ્યાંથી આવ્યો છે એ તરફ એમણે કશું જોયું ન હતું કે ખરેખર હાથી છે કે કોઈ અન્ય પ્રાણી છે કે કોઈ મનુષ્ય છે, પણ અવાજ આવ્યો છે એ દિશામાં એમણે શબ્દવેધી બાણ મોકલ્યું. અને ખરેખર એ બાણ કોને વાગ્યું તો મુનિનો પુત્ર શ્રવણ, જેનું નામ છે આ બધા જાણકાર જ હશો, શ્રવણને વાગ્યું હતું અને શ્રવણ ત્યાં જ મૃત્યુ પામ્યો હતો. તો શ્રવણ એટલે
મુનિઓના નેત્રરૂપ, એમના પપ્પા અને મમ્મી બંને અંધ હતા, તો એમના નેત્રરૂપ કોણ હતો? શ્રવણ. એવો મુનિપુત્ર એની હિંસા થઈ હતી. દશરથ રાજાના હાથે શ્રવણની હિંસા થઈ હતી, પણ અજાણતા, કારણ કે એમણે જોયું ન હતું, પરંતુ સરોવરમાં કળશ ભરવા આવ્યા હોય અને કોઈક અવાજ આવ્યો તો એમને લાગ્યું કે વનનો હાથી છે, તો એ તરફ એમણે બાણ ચલાવ્યું હતું અને આ રીતે શ્રવણની હિંસા થઈ હતી. પુરા એટલે પૂર્વે. મૃગયા શિકાર. સરસી સરોવર. પૂરયમાણો ભરતા. વનગજ શંકયા વનના હાથીની શંકાથી. શબ્દવેધીના શરેણ શરેણ બાણ વડે. શબ્દવેધી બાણ વડે. મહર્ષે ચક્ષુર્ભૂતા મહર્ષિના ચક્ષુ એટલે આંખ, નેત્ર. મહર્ષિના નેત્રોરૂપ મુનિતનયો. મુનિતનય એટલે મુનિનો પુત્ર. હિંસિત હિંસા થઈ. ભરત હિંસિત ઇત શું હિંસા કરવામાં આવી? શું એને હણી નાખવામાં આવ્યો? મારી નાખવામાં આવ્યો? શાંતમ પાપમ શાંત, પાપ શાંત થાવ. મતલબ કે આ બધા જે શબ્દો બોલવામાં આવે છે એ બધા આપણે કહીએ ને કે આવું તો ના થાય, શાંત થાવ, શાંત થાવ. તતસ્તત પછી શું થયું? અરે રે, શ્રવણનું મૃત્યુ થઈ ગયું, શ્રવણને હિંસા કરી. અરે રે, પછી શું થયું? સુમંત્ર કહે છે તતસ્તમેવમ ગતમ દ્રષ્ટવા, પછી તેમની આવી દશા જોઈને, ગતમ દ્રષ્ટવા દશા જોઈને, તેનોક્તમ રુદિતસ્યાન્તે મુનિના સત્યભાષિણા યથાહમ ભોસ્ત્વમપ્યેવમ પુત્રશોકાદ વિપત્સ્યસે ઇતિ. હવે તેની આવી દશા જોઈને તેનોક્તમ કહ્યું, રુદિતસ્યાન્તે રુદન કર્યા પછી, મુનિ સત્યભાષિણા સત્યભાષા મતલબ કે સત્ય વચન બોલતા મુનિએ રુદન પછી આમ કહ્યું. હવે સત્ય વચન બોલતા મુનિ એટલે કોણ? તો શ્રવણના માતા પિતા. એમણે કહ્યું યથાહમ જે રીતે હું, ભોસ્ત્વમપ્યેમ એ રીતે તારું પણ, પુત્ર શોકાદ પુત્રના શોકથી, વિપત્સ્યસે મરણ થશે એમ. મતલબ કે શ્રવણનું મૃત્યુ થયું એ સમાચાર રાજા દશરથે એમના માતા પિતાને આપ્યા. હવે માતા પિતા એટલે મુનિજનો કે જે સત્ય ભાષા બોલે અને જે સત્ય બોલે છે એવું થાય જ એ મુજબ. મતલબ કે એમણે જે શ્રાપ આપ્યો હતો એ શ્રાપ લાગુ પડવાનો જ હતો. તો એવી વાણી બોલનારા મુનિજનો શ્રવણ પોતાના દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને રુદન કર્યા પછી એવું બોલ્યા કે જે રીતે અમારું મૃત્યુ થયું છે એ રીતે તારું મૃત્યુ થશે. તો અમારું મૃત્યુ કેવી રીતે? પુત્રના શોકને કારણે, પુત્રના વિયોગને કારણે. એટલે જેવા એમણે શ્રવણના સમાચાર સાંભળ્યા તરત જ દુઃખને કારણે માતા અને પિતા બંનેનું મૃત્યુ થયું. પણ મૃત્યુ થતાં અંતિમ શબ્દો એમણે દશરથ રાજાને શ્રાપ રૂપે સંભળાવ્યા કે જે રીતે અમે મૃત્યુ પામીશું એ જ રીતે તારું પણ પુત્ર વિયોગમાં મૃત્યુ થશે. રુદિતસ્યાન્તે રુદન કર્યા બાદ, ભોસ્ત્વમ અપ્યેવમ તમારું પણ,
પુત્ર શોકાદ, પુત્રના શોકથી, વિપત્સ્યસે, મૃત્યુ થશે. તો આ શું હતું? શ્રવણના માતા પિતા તરફથી દશરથને મળેલો શ્રાપ હતો. પૂર્વેની વાત છે. આ શ્રાપ કૈકેયી ભરતને જણાવે છે કે હવે તને કહેવાનો સમય આવી ગયો છે કે તારા પિતાજી દશરથને આવો શ્રાપ મળ્યો હતો. તો સુમંત્રએ આ વાત વિસ્તારપૂર્વક જણાવી કે રાજા દશરથને પુત્ર વિયોગથી મૃત્યુ થશે એવો શાપ મળ્યો હતો. ભરત નન્વિદમ કષ્ટમ નામ, ખરેખર આ તો કષ્ટકારક છે, દુઃખકારક છે. આવો શ્રાપ મળ્યો એ તો બહુ દુઃખકારક છે. નન્વિદમ, નનુ ઇદમ, ખરેખર. ખરેખર આ તો દુઃખકારક છે. કૈકેયી જાત એતન નિમિત્તમ અપરાધે મામ નિક્ષિપ્ય પુત્રકો રામો વનમ પ્રેષિત ન ખલુ રાજ્યલોભેન અપરિહરણીયો મહર્ષિ શાપ પુત્ર વિપ્રવાસમ વિના ન ભવતી. હવે કૈકેયી પોતે નિરપરાધ છે એવું સાબિત કરવા માટે શું કહે છે કે જાત પુત્ર એતન નિમિત્તમ અપરાધે, આ અપરાધના નિમિત્ત રૂપે, અપરાધ એટલે રાજા દશરથથી ભૂલથી એક મુનિપુત્રનું મૃત્યુ થઈ ગયું હતું, એમનું હિંસા થઈ હતી. તો એ અપરાધના નિમિત્ત રૂપે મામ, મેં નિક્ષિપ્ય, નાખ્યો. શું નાખ્યો? પુત્રકો રામો વનમ પ્રેષિત, મેં પુત્ર રામને વનમાં મોકલ્યો અથવા તો નાખ્યો. ન ખલુ રાજ્ય લોભેન, રાજ્યના લોભથી મોકલ્યો નથી, ખરેખર રાજ્યના લોભથી નહીં. એટલે ભરતને અત્યાર સુધી એવું લાગતું હતું કે રામ વનમાં જતા રહે તો રામ પછી બીજા નંબરે ભરત છે, તો ભરતને રાજ્ય ગાદી મળે એવું લાલચ છે એવું સમજીને કૈકેયી રામને વનમાં મોકલી દીધા. આવું ભરતના મનમાં હતું. હવે કૈકેયી શું કહે છે કે મને તો આ શ્રાપની ખબર જ હતી, એટલે મેં પુત્રનો વિયોગ થાય એટલા માટે રામને વનમાં મોકલ્યો. રાજ્ય ગાદી તને મળી જાય એવા લોભથી મેં રામને વનમાં મોકલ્યો નથી. હવે રામને વનમાં મોકલવાનું કારણ પણ કયું છે કે અપરિહરણીયો, ટાળી ન શકાય એવું મહર્ષિ શાપ, મહર્ષિનો શાપ હતો કે જે ટાળી શકાય એમ ન હતો. પુત્ર વિપ્રવાસમ વિના ન ભવતી, તો એવા શાપને પુત્રના વિયોગ વગર આપણે ટાળી શકીએ નહીં. એટલે પુત્રનો વિયોગ તો થવાનો જ હતો અને પુત્રના વિયોગથી દશરથનું મૃત્યુ થવાનું જ હતું, એ નક્કી જ હતું. પરંતુ પુત્ર વિયોગ થવો જરૂરી હતો, તો નેચરલી થાય એના બદલે મેં સામેથી રાજા રામને વનમાં મોકલી દીધો કે જેનાથી પુત્ર વિયોગ થાય. અને એમનો ઈરાદો એવો હતો કે વનમાં જવાથી કંઈ દશરથ રાજાને આટલો બધો આઘાત લાગશે નહીં અને દશરથ રાજાનું મૃત્યુ નહીં થાય, પરંતુ પુત્ર વિયોગ થયો એવું તો કહેવાશે જ. એટલે મહર્ષિનો જે શાપ હતો એ પણ પરિપૂર્ણ થશે અને રાજા દશરથને એટલું બધું દુઃખ પણ થશે નહીં. એટલે વિયોગને અહીંયા બે મતલબમાં લેવાના છે કે પુત્રની ગેરહાજરીના લીધે. તો શ્રવણની વાત કરીએ તો શ્રવણ મૃત્યુ પામ્યો એટલે વિયોગ થયો, તો એના ગેરહાજરીના લીધે એના મમ્મી પપ્પા માતા પિતા જીવી શકે એમ નથી. તો આજે રામને કે કોઈ પણ પુત્રને મૃત્યુ સુધી પહોંચવાની જરૂર નથી, એક માત્ર રાજા દશરથથી દૂર રહેશે તો પણ વિયોગ થયો એવું તો કહેવાશે જ. તો રાજા દશરથથી દૂર રહેવા માટે જ રામને વનમાં મોકલવામાં આવ્યા હતા. પ્રેષિતમ, મોકલ્યા. અપરિહરણીયો, ટાળી ન શકાય તેવું મહર્ષિ શાપ, પુત્ર વિપ્રવાસમ એટલે કે પુત્રનો વિયોગ. તો આ રીતે કૈકેયી પોતે જણાવે છે કે આવું કારણ હતું જેનાથી રામને મેં વનમાં મોકલ્યો.
હવે ભરત કહે છે કે અથતુલ્ય પુત્ર વિપ્રવાસે કથમહમ અરણ્યમ ન પ્રેષિતઃ. હવે ભરત લોજિકલી દલીલ કરે છે કે ઓકે, અથ તુલ્ય પુત્ર વિપ્રવાસે, તો પુત્રનો વિયોગ તો સમાન જ હતો અને રાજા દશરથને 4 પુત્રો છે, તો પછી મને શા માટે વનમાં ન મોકલ્યો, રામને જ શા માટે વનમાં મોકલવામાં આવ્યા. અથ તુલ્ય પુત્ર વિપ્રવાસે, પુત્રનો વિયોગ તો તુલ્ય સમાન જ હોય. કથમ અહમ, શા માટે હું, અરણ્યમ વનમાં, મને વનમાં શા માટે પ્રેષિત ન મોકલવામાં આવ્યા. તો હું પણ એમનો પુત્ર છું, મને વનમાં મોકલી દીધો હોત તો શું વાંધો હતો. કૈકેયી જાત માતુલ કુલે વર્તમાનસ્ય પ્રકૃતિ ભૂતસ્તે વિપ્રવાસઃ. તો આના જવાબમાં કૈકેયી શું કહે છે કે જાત પુત્ર માતુલ કુલે એટલે કે મોસાળમાં, મામાના ઘરે વર્તમાનસ્ય, તું વર્તમાનમાં રહેતો જ હતો, પ્રકૃતિ ભૂતસ્તે સ્વાભાવિક રીતે તું અત્યારે મામાના ઘરે મોસાળમાં જ હતો, જે વિપ્રવાસ, જે વિયોગ જ છે. એટલે કે તું મતલબ ભરતને કોઈ કારણથી મામાને ત્યાં જવાનું થયું જ હતું અને આજે એ મામાના ઘરેથી રિટર્ન થયો અને ત્યારે આ બધું જાણવા મળ્યું છે. એટલે અત્યારના સમયગાળા દરમિયાન તો ભરત પણ રાજા દશરથથી દૂર જ હતો, પણ એ વનમાં નહીં પરંતુ મામાના ઘરે હતો અને એ સ્વાભાવિકપણે જવાનું થયું હતું, નેચરલી હતું, એમાં કોઈ ગોઠવણ હતી નહીં. તો કહે છે કે સ્વાભાવિક રીતે તો તું મામાના ઘરે મોસાળમાં હોવાથી એ વિયોગ જ હતો, એટલે કે તું તો તારા પિતાજીથી દૂર જ હતો, તો સ્વાભાવિક રીતે વિયોગ થઈ જ ગયો. તેથી હવે રામને વિયોગ કરાવવો પડ્યો, એટલે કે એમને વનમાં મોકલવામાં આવ્યા. માતુલ કુલે એટલે મોસાળમાં. પ્રકૃતિ ભૂસ્તતે પ્રાકૃતિક રૂપે, સ્વાભાવિક રૂપે. ભરત અથ ચતુર્દશ વર્ષાણી કિમ કારણમ વેક્ષિતાની. બીજી દલીલ કે તો પછી 14 વર્ષનો વિયોગ શા માટે તમે કહ્યો. રામને ચલો વનમાં મોકલ્યા, હું મામાને ઘેર હતો તો વિયોગ હતો, રામને વનમાં મોકલીને વિયોગ કરવામાં આવ્યો, તો 14 વર્ષનો વિયોગ આટલું બધું લાંબુ શા માટે. ચતુર્દશ, 10 + 4 એટલે 14 વર્ષનો કિમ કારણમ વેક્ષિતાની, એટલો મોટો વિયોગ શા માટે. કૈકેયી કહે છે જાત ચતુર્દશ દિવસા ઇતિ વક્તુ કામયા પર્યાકુલ હૃદયયા ચતુર્દશ વર્ષાણીત્યુક્તમ. કૈકેયી શું કહે છે કે પુત્ર, મારે તો 14 દિવસ એવું બોલવાની કામના હતી, ઈચ્છા હતી, પરંતુ ભયભીત હૃદયના લીધે, હૃદયમાં ડર હતો, તેથી ભૂલથી 14 દિવસને બદલે 14 વર્ષ એવું બોલાઈ ગયું. ચતુર્દશ દિવસા, 14 દિવસ, ઇતિ વક્તુ કામયા એવું બોલવાની કામના હતી, પર્યાકુલ હૃદયયા વ્યાકુળ હૃદયે, ભયભીત હૃદયે. ચતુર્દશ ભયભીત હૃદયે 14 વર્ષણિત્યુક્તમ 14 વર્ષ એવું બોલાઈ ગયું. એટલે કૈકેયી પોતાની જાતને નિરપરાધ સાબિત કરવા માટે જ આવું કહે છે. અને પ્રતિમા નાટકમમાં આગળના લેક્ચરમાં આપણે ચર્ચા થઈ ચૂકી હતી કે કૈકેયીને એના પાત્રનું ઉદાત્તીકરણ કરવામાં આવ્યું છે. મતલબ કે કૈકેયીને વિલન ગણવામાં આવી નથી, કૈકેયીને સારી માતા ગણવામાં આવી છે આ પ્રતિમા નાટકમ નામના નાટકમાં. તેથી આ બધું ડિસ્ક્રિપ્શન અત્યારે નાટકમાં આપવામાં આવ્યું છે કે માતાએ ભરતનો તો મોસાળ પક્ષે જવાથી ઓલરેડી વિયોગ થયેલો જ હતો, તેથી વિયોગ જરૂરી છે તો રામનો પણ વિયોગ કરાવીએ, એટલે એમને વનમાં મોકલવામાં આવ્યા. પણ બોલવાનું હતું 14 દિવસ, પરંતુ હૃદયમાં ગભરાટ હતો, તેથી બોલાઈ ગયું 14 વર્ષ. ભરત કહે અસ્તિ પાંડિત્યમ સમ્યક વિચારયિતુમ. પાંડિત્યમ એટલે કે ચતુરાઈ,
સમ્યક સારી રીતે, આ ચતુરાઈ તો સારી રીતે વિચારવામાં આવી છે. એટલે હવે ભરત કૈકેયીને કહે છે કે તમે તો બહુ ચતુરાઈપૂર્વક વિચાર કર્યો છે. અથ વિદિતમ એતદ ગુરુજનસ્ય, શું વિદિતમ એતદ આ વિશેની જાણ ગુરુજનોને હતી, કુળગુરુઓને આના વિશે જાણ હતી કે તમે આવી રીતે પ્લાનિંગ કરી કંઈક બોલવા માંગતા હતા, એ બધું ગુરુજનોને ખબર હતી. પાંડિત્યમ એટલે ચતુરાઈ. સમ્યક સારી રીતે. વિદિતમ એતદ આ જાણ ગુરુજનોને હતી. સુમંત્ર કહે છે કુમાર વસિષ્ઠ વામદેવ પ્રભૃતિ નામ અનુમતમ વિદિતમ ચ. તો સુમંત્ર હા પાડે છે કે હા પુત્ર કુમાર, વસિષ્ઠ ઋષિ અને વામદેવ પ્રભૃતિ નામ અનુમતમ વિદિતમ ચ, એમની અનુમતિ હતી અને માહિતગાર પણ હતા. એટલે કે હા મતલબ કે રાજ્યમાં કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો કુલગુરુને પૂછવામાં આવે છે. ગુરુજીઓ સાથે ચર્ચા વિચારણા કરીને પછી એ તરફ આપણે પ્રયાણ કરવાનું હોય એવું માનીને ભરત કહે છે કે તમે આ બધો વિચાર તો બહુ સારી રીતે કર્યો, પણ શું ગુરુજનોની આમાં આજ્ઞા હતી, એમને જાણ હતી? તો સુમંત્ર કહે છે કે હા, એ માહિતગાર હતા અને સાથે સાથે એમને અનુમતિ પણ આપેલી હતી. વશિષ્ઠ ઋષિ જે એમના કુળગુરુ હતા એમની આમાં અનુમતિ હતી. ભરત કહે છે હંત ત્રૈલોક્ય સાક્ષિણઃ ખલ્વેતે. અરે મતલબ વશિષ્ઠ ઋષિની વાત કરીએ તો વશિષ્ઠ ઋષિ તો 3 લોકના સાક્ષી છે, મતલબ કે 3 લોકને જાણે છે, 3 લોક જોઈ શકે છે. દિષ્ટયા અનપરાધા અત્ર ભવતી. દિષ્ટયા સદભાગ્યે તમે મહાશય નિરપરાધ છો. મતલબ કે વશિષ્ઠ ઋષિને જો તમે જાણ કરી છે તો વશિષ્ઠ ઋષિનામાં એવી શક્તિ છે કે 3 લોકના જ્ઞાતા છે, 3 લોક એ જોઈ શકે છે. તો પછી તમે આમાં અપરાધી નથી, કારણ કે એમની અનુમતિથી જો થયું છે તો બરોબર જ હશે. તો આપ મહાશય નિરપરાધ છો. કૈકેયીને કહેવામાં આવ્યું છે કે આપ મહાન રાણી નિરપરાધ છો. અંબ એટલે માતા. હે માતા, યદ ભ્રાતૃસ્નેહાત મયા દૂષિતાત્ર ભવતી. ભ્રાતૃસ્નેહાત મતલબ કે ભાઈના પ્રેમને કારણે મેં તમને દોષિત ઠેરવ્યા છે. તત્સર્વમ ક્ષંતવ્યમ, તે બધું ક્ષમા કરવા યોગ્ય છે. એટલે ભાઈના સ્નેહને કારણે, રામ પ્રત્યેના અતિ સ્નેહને કારણે મેં તમને દોષિત ઠેરવ્યા, પરંતુ તમે આજે દોષિત નથી, તો મારું આ કૃત્ય ક્ષમા યોગ્ય છે, મને માફ કરી દો, આવું ભરત કહેવા માગે છે. તો આ રીતે પ્રતિમા નાટકમમાં આવો વળાંક આવ્યો છે. બાકી ખરેખરના રામાયણમાં આવું કંઈ છે નહીં. તો પ્રતિમા નાટકમમાં કૈકેયીનો કોઈ જ અપરાધ નથી એવું દર્શાવવામાં આવ્યું છે. તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. દલીલ સ્વરૂપે શું કહેવા માગે છે કે ભરતનો તો ઓલરેડી વિયોગ હતો જ, કારણ કે એ મોસાળમાં હતો. રામને વિયોગ કરાવવાનો હતો તો 14 દિવસ બોલવાનું હતું. ભૂલથી ભયભીત હૃદય બોલાઈ ગયું 14 વર્ષ. હજુ વધારે કે ભરત પૂછે છે કે આવું તમે વિચાર્યું હતું ચતુરાઈપૂર્વક, શું આની ગુરુજનોને જાણ હતી? તો સુમંત્ર કહે છે કે હા, ગુરુજનોને જાણ હતી અને વશિષ્ઠ ઋષિએ તો અનુમતિ પણ આપી હતી કે હા કરવા યોગ્ય છે. હવે વશિષ્ઠ ઋષિ જેવા ઋષિ જો અનુમતિ આપે છે તો પછી આપણે કંઈ કહેવાનું રહેતું નથી, કારણ કે એ તો ત્રિલોકના જ્ઞાતા છે, ત્રિલોકના સાક્ષી છે. તો હવે કૈકેયી પાછળ માફી માગે છે કે ભાઈ આપ મહાશયા તો નિરપરાધ છો, આપનો કોઈ અપરાધ નથી, પરંતુ મેં મારા ભાઈ પ્રત્યેના સ્નેહને વશ થઈને તમારી સાથે જે વર્તન કર્યું અથવા તો તમને મેં દોષિત ઠેરવ્યા છે, તો હે માતા હવે તમે મને માફ કરી દો. અને આ રીતે અહીંયા આપણો પાઠ પણ પૂરો થાય છે. વિદિતમ એટલે માહિતગાર. ત્રિલોક્ય સાક્ષીણ 3 લોકના સાક્ષી. દિષ્ટયા એટલે કે સદભાગ્યે.
સદભાગ્યે આપ નિરપરાધ છો. અંબ હે માતા. ભ્રાતૃ સ્નેહાત ભાઈ પ્રત્યેના સ્નેહ દૂષિતાત્ર ભવતી દોષિત ઠેરવ્યા. તત્સર્વમ ક્ષંતવ્યમ. ક્ષંતવ્યમ એટલે ક્ષમા કરવા યોગ્ય. તો આમ આપણે પણ અહીંયા આ યુનિટ 13 પૂરો કરીએ છીએ. ટ્રાન્સલેશન ઉપર થોડું ધ્યાન આપજો. વર્ડને મિનિંગને ધ્યાનમાં રાખીને કરશો એક એક શબ્દનું તો તમને ટ્રાન્સલેશન ઇઝી પડશે. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.